टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ત્યારે મહેસાણાના પાલાવાસણા ગામના યુવાનનું અમદાવાદમાં તલવારના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હતી। ત્યારે મૃતકના પરિવારની ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત લીધી। અલ્પેશ ઠાકોર મૃતકના બેસણામાં જોડાયા હતા। બેસણામાં બીજેપી કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા। ધારાસભ્યએ કહ્યું કે બુટલેગરો અને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। કાકડા કેબીડ પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ ઠાકોરની નિર્મમ હત્યા કરવામાં આવી છે। કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। હું સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનેગારો છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાકટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને, સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે। એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરવાનો છું।